નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ। પંજાબની 117 બેઠક માટે 1 કરોડ 92 લાખ, જ્યારે ગોવામાં 40 બેઠક માટે 10,85,000 મતદાર નક્કી કરશે ભાજપ વિરુદ્ધ તમામ પક્ષનું રાજકીય ભવિષ્ય। લોકસભામાં વિરોધ પક્ષનું વિક્ષેપબદ્ધ આચરણ હોવા છતાં સરકાર તરફથી રજૂ થયો વિમુદ્રીકરણ અંગેનો ખરડો। 10થી વધુ જૂની નોટ રાખવા બદલ 10,000નો દંડ। રાષ્ટ્રપતિ અભિભાષણ પ્રસ્તાવ પણ રજૂ। રાજ્યસભામાં આતંકવાદ વિરોધી ખાનગી વિધેયક રજૂ થવા સાથે કામકાજ ચાલ્યું સુપેરે। સરક્રીક દરિયાઈ વિસ્તારમાં 2 દિવસમાં 4 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાયાની ઘટનાના પગલે 5મા દિવસે પણ બીએસએફનું સર્ચ ઓપરેશન ચાલુ। બીએસએફ ડીઆઈજી આર.કે. મહેતાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સંભવિત કાવતરાના પગલે રખાઈ રહી છે વિશેષ સાવચેતી। કચ્છમાં મુન્દ્રા બંદરે ઉતરેલા કન્ટેનરમાંથી 1 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાતા દાણચોરી સક્રિય હોવાનો મળ્યો સંકેત। ખોટા બિલ અને નકલી આયાત દસ્તાવેજ ઉપર ભરતા નામે સિગારેટનો જથ્થો દુબઈથી આવ્યો હોવાનું કહે છે ઈડી। ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રાજ્યપાલ તરફથી સ્નાતકોને અપાઈ સમાજ સેવાની શીખ। સ્વરોજગારી વડે પોતાની આજીવિકા ઊભી કરવા સાથે અનેકના રોજગારદાતા બનવા યુવા સ્નાતકોને કરાયો આગ્રહ। પ્રજ્ઞાચક્ષુ વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન બન્યું અમદાવાદ। ટીમ ઇંગ્લેન્ડ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી, પરંતુ શ્રીલંકા સામે થયો પરાજય। આજે ભારત શ્રીલંકા વચ્ચે રમાશે મેચ। સમાચાર વિગતવાર। 5 રાજ્યોમાં 9મી માર્ચ સુધી ચાલનારી ચૂંટણીમાં પહેલું મતદાન આજે ગોવા અને પંજાબમાં ચાલી રહ્યું છે। ગોવાની 40 અને પંજાબની 117 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે। પંજાબની 83 બેઠક સામાન્ય છે, જ્યારે 34 બેઠક અનામત છે। સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પંજાબમાં 22,607 મતદાન મથકોમાંથી 4,708ને સંવેદનશીલ જાહેર કરાયા છે। પંજાબના અંદાજ 1 કરોડ 94 લાખ જેટલા મતદારો 1,100 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે, જેમાં પંજાબના મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિન્દરસિંહ અને આમ આદમી પાર્ટીના જરનૈલ સિંહનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દિગ્ગજ ઉમેદવારોમાં કોંગ્રેસના રવનીતસિંહ, આપ પાર્ટીના ભગવંત માન, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નવજોત સિદ્ધુ અને અકાલી દળના વિક્રમ મજીઠાના નામ મોખરે છે। બીજી બાજુ ગોવાની તમામ 40 બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। કુલ 250 ઉમેદવાર મેદાનમાં છે। મહિલાઓ માટે ખાસ પિંક પોલિંગ બૂથ તૈયાર કરાયા છે અને ત્યાંની દેખરેખ મહિલા ચૂંટણી અધિકારી સંભાળશે। દિવ્યાંગોને મતદાનમાં અડચણ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। ગોવામાં ભાજપના લક્ષ્મીકાંત પારેસ્કર, આપ પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર એલ્વિસ ગોમ્સ અને કોંગ્રેસના દિગંબર કામત મુખ્ય ઉમેદવારો છે। લોકસભામાં વિરોધ પક્ષની ધાંધલ-ધમાલ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરનો ધન્યવાદ પ્રસ્તાવ અને વિમુદ્રીકરણના વટહુકમને બહાલીનો ખરડો રજૂ કરવામાં સરકારને સફળતા મળી હતી। નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા વિશિષ્ટ બેંક નોટ જવાબદારી સમાપ્તિ બિલ 2017માં ₹500 અને 1,000ની જૂની નોટો રાખવી તેમજ તેનાથી આર્થિક વ્યવહારો કરવાને ગુનો ગણવાની જોગવાઈ છે। પ્રતિબંધિત નોટો 10 કે તેનાથી વધુ સંખ્યામાં પકડાશે તો પકડાયેલી રકમના 5 ગણા અથવા ₹10,000 બેમાંથી જે વધુ હશે તેટલી રકમનો દંડ ફટકારાશે। જોકે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આરજેડીના સાંસદ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ એટલી વિક્ષેપબદ્ધ હતી કે ગૃહને આખા દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું। બીજી બાજુ રાજ્યસભામાં પ્રશ્નકાળ ખૂબ સંતોષપૂર્વક ચાલ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ તરફથી સાંસદો દ્વારા ઉઠાવેલા પ્રશ્નની માહિતી આપી હતી। બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના વધતા દૂષણ વચ્ચે સભ્ય બિલ રજૂ કરાયું હતું, જેમાં આતંકને છાવરતા દેશોને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની તેમજ આવા દેશો સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખવાની જોગવાઈ છે। વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે। આવકવેરા વિભાગે આપની રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરવા ચૂંટણી પંચને ભલામણ કરી છે। આમ આદમી પાર્ટીએ તેને મળેલા અંદાજે ₹27 કરોડના દાન અંગે ખોટો ઓડિટ રિપોર્ટ દાખલ કર્યાનું વિભાગનું કહેવું છે। આવકવેરા વિભાગના આ પગલાંને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે।
આવકવેરા વિભાગની અહેવાલમાં જણાવાયું હતું કે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 2013-14 અને 2014-15માં મળેલા દાનના આંકડામાં વિસંગતતા જોવા મળી છે. આજના દિવસને આખું વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવી રહ્યું છે. દર વર્ષે કેન્સરના કારણે લાખો લોકોના મૃત્યુ થાય છે, ત્યારે લોકોમાં આ રોગ અંગે જાગૃતિ લાવવી એ જ આજના દિવસનો પાયાનો વિચાર છે. આ રોગની જાણ સમયસર થાય તો તેનો ઉપચાર વધુ સારી રીતે થઈ શકે છે. તમાકુ, ધૂમ્રપાન તેમજ દારૂ સહિતના વ્યસનોને દુશ્મન, જ્યારે આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત કસરતને મિત્ર બનાવીને આ રોગનો ભોગ બનવામાંથી બચી શકાય છે. બીજી બાજુ એક અહેવાલ મુજબ ભારતમાં કેન્સર સાથેની લડાઈમાં રોજ 1200 જેટલા લોકો હારી જાય છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પણ મોઢાના કેન્સરનો આંકડો વધ્યો છે, જેની પાછળ તમાકુનું સેવન મુખ્ય કારણ છે. દેશભરમાં નોંધાતા કેન્સરના દર 100 કેસમાં 5 ગુજરાતના હોવાનું આ અહેવાલનું તારણ છે. કચ્છના સિરક્રીકમાંથી 2 દિવસમાં 4 જેટલી પાકિસ્તાની બોટો પકડાતા સલામતી ચુસ્ત બનાવી દેવાઈ છે. આ લાવારીસ બોટો BSFની 108 બટાલિયનને સિરક્રીકમાંથી કોરીક્રીક વિસ્તારમાંથી મળી હતી, જેમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને માછીમારીની જાળ સહિતની ચીજો મળી આવી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા સિરક્રીકમાં હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. BSFના DIG IK મહેતાએ દૂરદર્શનને જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં હજુ સુધી કોઈ પાકિસ્તાની માછીમાર કે અન્ય શંકાસ્પદ વ્યક્તિ પકડાઈ નથી. છતાં આ ઘટના પાછળ પાકિસ્તાનનું કોઈ ષડયંત્ર છે કે નહીં એ શક્યતાને જોતા સાવચેતી રૂપે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ શરૂ કરાઈ દેવાઈ છે. કચ્છના મુન્દ્રા બંદર પરથી DRIએ વિદેશી બ્રાન્ડની સિગારેટ ઝડપી પાડી છે. દુબઈથી આવેલા કન્ટેનરમાંથી અંદાજિત ₹1 કરોડની સિગારેટ ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાવર એન્ટરપ્રાઇઝ દ્વારા મિસડિક્લેરેશન કરીને આ દાણચોરી કરવામાં આવી હતી. ઝડપાયેલા કન્ટેનરમાંથી 3,84,000 નંગ સિગારેટ મળી આવતા સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આયાતના ખોટા દસ્તાવેજ કરતી ભરતા નામે દાણચોરી કરવાની રસમ ફરી એક વખત પ્રકાશમાં આવતા કન્ટેનરનું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી OP કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો 65મો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સમાજમાં યોગદાન આપવા અપીલ કરી હતી. સાથે સાથે પોતાનો રોજગાર ઊભો કરીને અન્યોને રોજગાર અપાવી શકો તેવી સક્ષમતા કેળવવા અપીલ કરી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સકારાત્મકતા સાથે સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસમાં સહભાગીદાર થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખામાં ગોલ્ડ મેડલ મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર શિવાની પટેલ નામની વિદ્યાર્થિનીના લગ્ન હોવા છતાં તેણીએ શિક્ષણને અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને ગોલ્ડ મેડલ સ્વીકાર્યો હતો. તબીબ, કાયદા, અનેક વિદ્યાશાખાના વિદ્યાર્થી દીકરા દીકરીઓએ પદવી પ્રાપ્ત કરી છે. એમને બધાને હું રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેટલાક દીકરા દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એમાંથી પણ કેટલાક દીકરા દીકરીઓએ વિદ્યાર્થીઓએ એક કરતાં વધારે 2, 3, 4, 5, 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એમને, એમના શિક્ષકને, એમના મા બાપને પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એડમિશન લીધું ત્યારથી એટલે ફ્રોમ ધ ડે ફર્સ્ટ 5 થી 6 કલાકની મહેનત સતત અને પૂરા તમામ લો શાખાના જે પણ નોલેજ એટલે બુક્સ છે કે રતનલાલ ધીરજલાલ છે એ બધી બુક્સ છે એ રિફર કરે અને એમાંથી મેક્સિમમ કન્ટેન્ટ મેળવી અને પછી આગળ વધે तो ये लोगों માટે વધારે બેનિફિट છે. Just keep on doing your work. When जब मुझे मूड कोर्ट कंपटीशन मिला था तब भी डैडी ने कहा था नो बेटा, इट्स नॉट द एंड, कीप ऑन डूइंग एंड सी द रिजल्ट. इसको गोल मत बनाओ, इट विल फॉलो यू. यू डोंट फॉलो दिस. अपना काम जो हाथ में लिया है वो कंप्लीट करो विद द बैलेंसिंग लाइफ. उसको बहुत इजी मत बनाओ, लाइफ को बहुत हार्ड मत बनाओ. जो काम हाथ में उसको अटमोस्ट सिंसेरिटी से कंप्लीट करो. This will follow. એકચ્યુઅલી આ પણ એક મારું ડ્રીમ હતું કે ના હું સ્ટેજ ઉપર મારું મેડલ લેવા છું, એટલે ટાઈમ સેટિંગ બી એવી રીતના કર્યું કે ના ચલો મેડલ બી મળી જાય એન્ડ હું મારા મેરેજ બી એટેન્ડ કરી શકું. મારા બંને ઘરેથી મને એટલો સપોર્ટ છે કે ના મને
ઘરની બહાર બી આવવા દીધી અને મને આવી રીતે મેડલ લેવા બી આવી દીધી. અને હું રિટર્ન થઉં છું હવે મેરેજમાં મારા. હવે હું પીએચડી કરવા માટે વિચારી છું. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા બંધક બનાવેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાણ ગામના ભગાભાઈ બાંભણિયાનું પાકિસ્તાન જેલમાં જ હૃદયરોગના હુમલાથી મરણ થતા એમના મૃતદેહને એમના માદરે વતન લવાયો હતો, ત્યારે ગમગીનીના દ્રશ્યો સર્જાયા હતા. ભગાભાઈ 10 મહિના પાકિસ્તાનની લાડી જેલમાં રહ્યા હતા અને મુક્તિના દિવસના 2 દિવસ અગાઉ જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો અને તેઓ જેલને બદલે આ ફાની દુનિયા છોડી ગયા હતા. મૃત્યુના 1 મહિના બાદ ઘરના મોભીનો મૃતદેહ આવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. તેઓને પાકિસ્તાનથી પ્લેન દ્વારા એને બોમ્બે સુધી લાવ્યો અને બોમ્બેથી અહીંયાથી અમારા જે પ્રતિનિધિ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયાથી પ્રતિનિધિ ગયેલ અને એને શ્રી કેડી દવે તેમજ રાઠોડભાઈ બંને જઈ અને એ ડેડ બોડીને આજે ખાણ ખાતે એના પોતાના સ્વજનોને અથવા તમે સુપ્રત કરેલું છે. તાપી જિલ્લાના વ્યારા શહેરના વિકાસમાં નવું સોપાન ઉમેરાયું છે. છેલ્લા ઘણા વર્ષોથી વ્યારા નગરપાલિકાના કર્મચારીઓ ગાયકવાડ જમાનામાં બંધાયેલા મકાનમાં કામ કરતા હતા. જોકે નવા સેવા સદનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી ગણપત વસાવાના હસ્તે થતા કર્મચારીગણ સહિત લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. સાથે સાથે વ્યારા નગરમાંથી પસાર થતી મીંઢોળા ખાડી પર રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત કરાતા નગરજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકોમાં ખુશી પ્રસરી હતી. આ કાર્યક્રમમાં શેરી ફેરિયાઓને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આદુની ખેતી કરી ફાયદાનો સોદો સાબિત કરાવી રહ્યા છે. યોગ્ય વ્યવસ્થાપન અને આધુનિક તંત્ર જ્ઞાન દ્વારા સમન્વય દ્વારા નવસારીના એક પ્રગતિશીલ ખેડૂતે આદુનો પાક લઈને પોતાની આર્થિક પરિસ્થિતિ મજબૂત કરી છે. જોઈએ એક અહેવાલ. નવસારીના ગણદેવી તાલુકાના કછોલી ગામના પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ નાયકે દક્ષિણ ગુજરાતની ભૂલાઈ ગયેલી આદુની ખેતીને ફરી જીવંત કરી છે. ગણદેવી તાલુકો હાલમાં બાગાયતી પાકો માટે અગ્રેસર છે. આ વિસ્તારના ખેડૂતો આંબા અને ચીકુના બગીચા પૂર્વે આદુની ખેતી પણ કરતા હતા. ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈએ પોતાના 2 એકર ખેતરમાં આદુની ખેતીનો પ્લોટ તૈયાર કરી અને મે મહિનાના અંત ભાગમાં સેન્દ્રિય ખાતરથી ભરપૂર જમીનમાં ટપક પદ્ધતિથી આદુની સફળ ખેતી કરી છે. કોઈક નવી ખેતી કરવી જોઈએ કે જે વર્ષો પૂર્વે ભૂલાઈ ગયેલી અને અમારા વિસ્તારમાં આદુની ખેતી થતી હતી પણ ભૂલાઈ ગઈ. તો મને વિચાર આવ્યો કે મારે પણ આદુની ખેતી ભૂલાઈ ગઈ છે તો કરવી જોઈએ. સફળતા તો ઘણી મળી એમ કહેવાય કે અમારા વિસ્તારમાં વરસાદ વધારે હોવા છતાં કેવીકીનું માર્ગદર્શન ને રોગની જાણકારી ને બધી જે લોકો માહિતી મને પૂરી પાડી અને સહકાર આપ્યો. મહત્વનું છે કે વિશ્વમાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં ભારતનો 30% જેટલો ભાગ છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતોનું માનવું છે કે આદુના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી. ત્યારે અનેક રીતે ગુણકારી આદુની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ સારામાં સારું વળતર મેળવી રહ્યા છે. ઊંચાણવાળા જે ખેતરો હોય કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન ન હોય ત્યાં પૂરતું સેન્દ્રિય ખાતર નાખી અને જમીનજન્ય ફૂગના રોગો ન થાય એના માટે ઉનાળામાં ઊંડી ખેડ કરી તપાવી અને ગાદી ક્યારા અને શક્ય એટલા જમીનથી ઊંચા ગાદી ક્યારા કરી અને એની અંદર પૂરતું સેન્દ્રિય ખાતર ભરી અને આદુની ખેતી અહીંયા કરાવેલી છે. ખાસ કરીને આ આદુની ખેતીમાં જે જાત છે એ જાત 8 થી 9 મહિને તૈયાર થતી અને દેશી એટલે કે સૂંઠ બનાવવા માટે આમાં જે તીખાશની જે જરૂર છે એ જાત આમાં વાવેતર કરી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર છે. આ અગાઉ T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ શ્રેણી અંતર્ગત શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકા ટીમનો વિજય થયો હતો. ટોસ જીતીને ઇંગ્લેન્ડે ફિલ્ડિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 307 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 204 રન કરી શકી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. તો આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.